રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના સંગીત પ્રેમીઓને મળ્યું અનોખું મંચ। કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે કરાઓકે સંગીત કાર્યક્રમમાં ગાયકોની કલાએ શ્રોતાઓને ડોલાવ્યા। રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના સંગીત પ્રેમીઓ તથા ખાસ કરીને ગાયનનો શોખ ધરાવતા જ્ઞાતિજનોને પોતાની કલાને રજૂ કરવા માટે યોગ્ય અને પ્રોત્સાહક મંચ મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા કેટલાક સમયથી કરાઓકે ગ્રુપ કાર્યરત છે। આ ગ્રુપના માધ્યમથી જ્ઞાતિના ઉભરતા ગાયકોને પોતાની ગાયન પ્રતિભા રજૂ કરવાની તક મળી રહી છે। ગ્રુપનું સુપેરે સંચાલન પ્રજેશભાઈ છનિયારા દ્વારા કરવામાં આવી રહ્યું છે। દર મહિનાના પ્રથમ મંગળવારે નિયમિત રીતે કરાઓકે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં જ્ઞાતિના સંગીત પ્રેમીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। તાજેતરમાં તારીખ 4 ઓગસ્ટના રોજ સુપરહિટ બોલિવૂડના લોકપ્રિય ગાયક અને સ્વર્ગસ્થ કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કરાઓકે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે રાત્રે 9 વાગ્યા યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓનો નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં ગુર્જર સુતાર જ્ઞાતિના ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણીયા સહિત જ્ઞાતિના અન્ય હોદ્દેદારો પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમને સંગીત પ્રેમીઓએ માત્ર મનોરંજન પૂરતો કાર્યક્રમ ન ગણાવી, પરંતુ સ્વર્ગસ્થ કિશોર કુમારને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સુંદર અવસર બનાવ્યો હતો। કાર્યક્રમમાં જ્ઞાતિના નાના મોટા પુરુષો તેમજ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિવિધ ઉંમરના ગાયકોએ કિશોર કુમારના લોકપ્રિય ગીતો કરાઓકે સંગીત સાથે રજૂ કર્યા હતા। ગાયકોના મધુર અવાજ અને કિશોર કુમારના અમર ગીતોની યાદે સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું। કાર્યક્રમમાં પોતાની ગાયન કલા રજૂ કરવા માટે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। ગાવા ઇચ્છુક ગાયકોની સંખ્યા વધુ હોવાથી દરેકને યોગ્ય તક મળે અને કોઈપણ ગાયક તકથી વંચિત ન રહે તે માટે આયોજકોએ એક અનોખી અને સૌને ગમી જાય તેવી પદ્ધતિ અપનાવી હતી। તમામ ગાયકોના નામની ચિઠ્ઠીઓ બનાવીને એક થેલીમાં મૂકવામાં આવી હતી। ત્યારબાદ થેલીમાંથી એક પછી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવતી અને જે ગાયકનું નામ નીકળે તેને ગીત રજૂ કરવા માટે મંચ આપવામાં આવતો હતો। આ વ્યવસ્થાને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સહર્ષ વધાવી લીધી હતી। ગાયકોને સમાન તક મળે અને કાર્યક્રમમાં કોઈ પ્રકારનો ભેદભાવ ન રહે તે માટે અપનાવવામાં આવેલી આ પદ્ધતિથી કાર્યક્રમમાં ઉત્સુકતા અને આનંદનું વાતાવરણ પણ સર્જાયું હતું। ચિઠ્ઠીમાંથી કોનું નામ નીકળશે અને કયા ગાયકને હવે મંચ મળશે તેની આતુરતા પણ શ્રોતાઓમાં જોવા મળી હતી। પરિણામે કાર્યક્રમ વધુ જીવંત અને રસપ્રદ બન્યો હતો। કરાઓકે ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગીતો ગાવા પૂરતો સીમિત નથી, પરંતુ જ્ઞાતિમાં રહેલી ગાયન અને સંગીતની પ્રતિભાને શોધી તેને આગળ લાવવાનો પણ છે। ઘણા લોકો ગાવાનો શોખ ધરાવતા હોવા છતાં યોગ્ય મંચના અભાવે પોતાની કલા રજૂ કરી શકતા નથી। આવા જ્ઞાતિજનો માટે આ ગ્રુપ એક સારો અવસર બની રહ્યું છે। નિયમિત કાર્યક્રમોના કારણે નવા ગાયકોને આત્મવિશ્વાસ મળી રહ્યો છે અને સંગીત પ્રેમીઓ વચ્ચે પરસ્પર સંપર્ક તથા મિત્રતાનું વાતાવરણ પણ વધુ મજબૂત બની રહ્યું છે। કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં એક પછી એક ગાયકોએ કિશોર કુમારના લોકપ્રિય ગીતો રજૂ કરતા શ્રોતાઓ પણ સંગીતના સૂર સાથે ઝૂમી ઉઠ્યા હતા। કેટલાક ગીતો સાથે શ્રોતાઓએ તાલીઓ પાડી ગાયકોનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે કેટલાક ગીતોએ કિશોર કુમારના સુવર્ણકાળની યાદોને તાજી કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગીત, આનંદ અને આત્મીયતાનું વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે કરાઓકે ગ્રુપના સંચાલક શ્રી પ્રજેશભાઈ છનિયારાએ જણાવ્યું હતું કે જ્ઞાતિના સંગીત પ્રેમીઓને તેમની ગાયન પ્રતિભા રજૂ કરવા માટે નિયમિત મંચ મળે તે હેતુથી આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવામાં આવશે। આવનારા સમયમાં પણ દર મહિનાના પ્રથમ મંગળવારે રાત્રે કરાઓકે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને વધુમાં વધુ જ્ઞાતિજનોને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિમાં સંગીત પ્રેમીઓને એકત્ર કરી તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપતી આ અનોખી પ્રવૃત્તિને જ્ઞાતિજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલો કાર્યક્રમ પણ સંગીત પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો હતો। જ્ઞાતિના ગાયકોને પોતાની કલા રજૂ કરવા માટે મંચ, શ્રોતાઓને સંગીત માણવાની તક અને સ્વર્ગસ્થ કિશોર કુમારને સંગીતમય શ્રદ્ધાંજલિ, આ ત્રણેય બાબતોના સુંદર સમન્વયથી આ કાર્યક્રમ વિશેષ બની રહ્યો હતો। રિપોર્ટ: અશોક દુદકિયા, રાજકોટ।